बताओ बोलिए गजानन गणपति महाराज की। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्विताय नागाननाय श्रुति यज्ञ विभूषिताय गौरीशताय गणनाथ नमो नमस्ते। गणेश युवक मंडल ने एक वक्त जोरदार ताली थी बताओ। जयश्रीबेन पण આવી જાય ગગલાણી ક્યાં છે જયશ્રીબેન એ પણ આવી જાય મંચ ઉપર। ગણેશ યુવક મંડળને પૂજ્ય શાસ્ત્રી બેનો જોરદાર તાલીથી વગાડો। તાલી પાડો હાવ મફત શરબતનો એક ગ્લાસ ઠપકાર્યો વધારો। પધારો પધારો બેન। અમારે જયશ્રીબેન પણ પધાર્યા છે એ પણ પૂજ્ય શાસ્ત્રીજીને સાલ અને ભેટ અર્પણ કરી સન્માન કરે છે। જયશ્રીબેનને પણ જોરદાર તાલીથી વધાવો। ધીરુભાઈ ગાલોરિયા જે અમદાવાદથી મહેમાન પધાર્યા છે તો એમને પણ વિનંતી કે મંચ ઉપર પધારે। ધીરુભાઈ ગાલોરિયા એમનું સન્માન અમારે જસ્મીનભાઈ મોરજરિયા કરશે। જોરદાર તાલીથી વધાવી એમને। ગયા વર્ષે સાર્વજનિક લતાવાસીઓ દ્વારા ભવ્ય ભાગવતનું આયોજન થયેલું અને એક ટાઈમની કથા પણ 4 ચાંદ લાગી ગયો હતો એ કથામાં। જો કે અહીંયાથી ને બધા બહેનો પધારતા હશે ત્યારે પણ આ ગ્રુપ ખૂબ જ જહેમત ઉઠાવી હતી આ કાર્યને સફળ બનાવવા માટે। ફરી એકવાર વ્યાસપીઠ એમને વંદન અને એમનું હાર્દિક સ્વાગત કરે છે। कृष्ण कन्हैया लाल की। ગાલોરિયા સાહેબને મોજરિયા સાહેબને વધાવો જોરદાર તાલીથી। જય હો। જીગાભાઈ આ બીજી કથા છે આપણે પણ ધારી તાલુકામાં આપણે પગ પેસારો કરવો છે। આમ તો મારું રેસિડેન્ટ રાજકોટ છે પણ હું તમારા મલકનો જ છું। વિસાવદરની બાજુમાં મોટી પિંડા ખાય એ મારું ગામ છે પણ વર્ષોથી રાજકોટ રેસિડેન્ટ બનાવેલું। બેનો ભાગવત કથા છે, રામકથા છે, શિવકથા છે અને દેવી ભાગવત છે। આમ તો વક્તા તમે ઘણા જોયા હશે અને અત્યારે તો વક્તાઓ કથાને વહેંચે છે પણ મારું મંતવ્ય એવું છે કે વેચવાની આ વસ્તુ નથી, આ તો બાંટવાની વસ્તુ છે। અત્યાર સુધીમાં 472મી કથા આ મોરજરિયા પરિવારના આંગણે થાય છે। કોઈ જાતનું એવું બધું ચાર્જ નહીં, નહીંતર આજના વક્તાઓને તમે પૂછજો 2.5 લાખ થશે ને 5 લાખ થશે ને 7.5 થશે 25 લાખ થશે પણ ભાગવત વેચવાની વસ્તુ નથી બાપ। નોર્મલ ચાર્જમાં તમને આનંદ કરાવવા માટે ભગવાને જે સરસ્વતી આપી છે, જે શબ્દો આપ્યા છે, જ્ઞાન આપ્યું છે, એને પીરસી અને જે આનંદ મળે છે એ જ આપણી દક્ષિણા છે। એટલે તમને એમ લાગે કે આમ ભાનુભાઈ આમ ઠાઠ માઠ ના હો, તમારી જેમ જ હાલશે ચાલશે ને ફાવશે। આ આપણું પહેલેથી સૂત્ર છે
કારણ કે રમેશભાઈ ઓઝા સાંદીપની આશ્રમ ત્યાં મારો અભ્યાસ છે. હું 92ની સાલમાં ત્યાંથી છૂટો થયો. દાદાની બાપુજીની પોઝિશન એવી હતી કે આમ જાજી વાર પાઠશાળા કરી શકું એમ નહોતો. પણ ભાઈશ્રીએ કીધું કે 3 વર્ષ તે પાઠશાળા કરી છે, આ 3 વર્ષમાં તારું હાલવા માંડશે એમ. અને આજ ગુરુ મહારાજની કૃપાથી આ 472મી કથા અહીંયા પ્રારંભ ચાલુ છે. તો અહીંયા જગદંબાઓને આપણે તૈયાર કરી છે. આવો 10 મિનિટ આપણે અંબામાને યાદ કરીએ, પછી આપણે કથાને આગળ વેગ આપીએ. મારી જગદંબા તું જોગણી અને મારી જપું તારા જા. એ જગદંબા મારી જગદંબા તું જોગણી અને મારી જપું તારા જા. એ મારી અખંડ તારા દીવડા બળે. એ મારી જય જય અંબે માં. એ નોરતાની નવલી રાતે અંબે તો રમવા નીસ જારે લોલ. આવી આવી નોરતાની નવલી રાતે કે માજી રમવા નીસ જારે લોલ. સહેલીનો જય મહારાજ. સહેલી વો જુએ તારી ભાટ અંબે માવેલા આવજો રે લો. પધારો. આવી આવી નોરતાની નવલી રાતુ અંબે માં રમવા આવજો રે લો. ચોટીલા વાળી ચામુંડા માતા, એ ચોટીલા વાળી ચામુંડા માતા ગરબે રમવાને આવો બાળાવો સૌ ટોળે મળી રે લોલ. હે ભગવતી. એવા મારા મોર દરિયા પરિવારને આંગણ, એવા મારા મોર દરિયા પરિવારને આંગણ કે ગરબે રમવા આવજો રે લોલ. ગુર્જરિયા પરિવારની કુળદેવી આવો રૂડો પ્રસંગ. એમાં માં ભગવતીનું સ્મરણ. કુળદેવી કષ્ટ કાપજો, વલી કરજો વાત. ગુર્જરિયા પરિવારને આંગણે જરા ઝડપ રાખજો. મારી ભગવતી રે દેવે.
એ હું તો ફૂલડા લાવી ફાટે મારી કુળદેવી ને કાજે હું ફૂલડા લાવી ફાટે કુળદેવી ને કાજે મોર દરિયા પરિવાર માને મોર દરિયા પરિવાર માને માં કુળદેવી માવડી લળી લળી પાય લાગુ દયાળી દયા માગો માં કુળદેવી માવડી એ લળી લળી પાય લાગો એ દયાળી દયા માગો માં કુળદેવી માવડી ભગવતીના બે રૂપ, એક વિકરાળ અને એક સૌમ્ય રૂપ. અને સૌમ્ય રૂપ એટલે માં અંબા. અંબાત રમવા નીશ રે દેવી અન્નપૂર્ણા માય અંબા રમવા નીશ રે દેવી અન્નપૂર્ણા ચાલો પ્રતિકભાઈ, એમાએ શોલી ધોષણ ગાત દેવી અન્નપૂર્ણા એમાએ શોલી ધોરે શણગાર રે દેવી અન્નપૂર્ણા અંબા તે રમવા નિસરો રે દેવી અન્નપૂર્ણા થોડી ઝડપ રાખજો. આપણે હજી કથા અને કથાને પ્રાધાન્ય આપવાનું છે. માને પાલે તે ટીલડી શોભતી રે દેવી અન્નપૂર્ણા એ માને પાલે તે ટીલડી શોભતી રે દેવી અન્નપૂર્ણા એ હે માને ગળે એકાવન હાર હે માને ગળે એકાવન હાર દેવી અન્નપૂર્ણા હે માં અંબા તે રમવા નીશ જારે દેવી અન્નપૂર્ણા કુળમાં હોય જો એક માવડી એ તારો વાળવા કોણ કૃપા હોય જો દેવની તો તારો વાણમાં કોણ થાય. જેની માથે માથે હોય જેની મેં એ મારી મનની માને માવડી મામા કરતા જે કોઈ આવે અને કાપે કાળનું કપાટ હવે મેર તો કરી દેને માવડી માડી તને ભજે કોઈ દિન ને રાત બહુ સમય લીધો આજે, પછી ઇન્ટરવેલ લાંબો થઈ ગયો છે અને થોડી ઝડપ રાખો બેટા. સુખદેવજી મહારાજ
પરીક્ષિત રાજાને આત્માનું કલ્યાણ થાય અને પૂર્વજોના ઋણમાંથી મુક્તિ મળે એવો સત્સંગ શ્રીમદ ભાગવત છે. ગોકુળમાં ભગવાન 11 વર્ષ અને 52 દિવસ રહ્યા બેનો. માં જશોદાને આંગણે એવી લીલાઓ કરી. માખણ ચોર બન્યા, ગાયોના ગોવાળ બન્યા, બ્રજાંગનાઓને ભક્તિ આપી, ગોવાળોને ભક્તિ આપી અને મનોરથ ભગવાને પૂરા કર્યા. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, એકવાર શું બન્યું? બધાય ગોવાળિયા ભેગા થયા, મોટા મોટા ગોવાળો. શેના માટે? કે 10મો ભાગ અર્પણ કરવા માટે. હમણાં આપણે અહીં રાસલીલા કરીને એને 10મો ભાગ કહેવાય. કે આપણી ઘરે પગાર આવતો હોય તો એમાંથી 10મો ભાગ ભગવાનને આપી દેવાનો. અને આ કળિયુગ છે, સાચું ખોટું કર્યા વિના તો ઘર હાલતું નથી. એમાં હું ભેગો, પણ એના માટે 10મો ભાગ કાઢવો. અમારે માનો કે વર્ષમાં 15 કથા થઈ જાય તો એ 15 કથાનો 10મો ભાગ કાઢી નાખવાનો. બ્રાહ્મણે, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર બધાને કાઢવાનો. અને અમે અમારો ભાગ તો ગરીબ દીકરીઓને પરણાવી છે. માવતર જેને ન હોય એવી દીકરીને આ જે કંઈ સાડી બ્લાઉઝ આ જે કંઈ આવે ને બધું એ દીકરીઓને અર્પણ થાય. 10મો ભાગ તો કાઢવો જ પડે. ન કાઢો ને તો કાળો કોટ વાળો આવીને લઈ જાય, ખાખી કપડા વાળો લઈ જાય. એના કરતા પ્રેમથી કાઢી જ નાખવાનો. સાચું ખોટું કરીને જે કાંઈ પગાર લાખ રૂપિયા ઘરમાં આવતા હોય તો એમાંથી 1000 રૂપિયા ગાયનું લીલું ન નાખી શકીએ. આ 10મો ભાગ છે, એને કહેવાય દશાંશ યજ્ઞ. એટલે ભગવાન દાન લીલા કરી. ગોપીઓને કીધું વેચવા જવા દો, પણ 10મો ભાગ અમને આપતો જવાનો. નંદ બાબાએ કીધું બેટા, આપણે દર વર્ષે જે યજ્ઞ કરીએ ને, આ 10મો યજ્ઞ છે, દશાંશ યજ્ઞ. પણ ભગવાને કીધું બાબા, આજથી આ યજ્ઞ બંધ કરો. તો ખરેખર તો ગોવર્ધન પર્વતની પૂજા થવી જોઈએ. કે અમે ગાયું ચરાવવા ગોવર્ધન જઈએ અને લીલુંછમ વાતાવરણ, દૂધ થાય, ઘી થાય, મધ થાય, એના દ્વારા આપણા રોટલા ચાલે. ગોવર્ધનની પૂજા કરવી જોઈએ. અને ગોવર્ધનને કારણે જ યમુનાજીમાં 12 માસ પાણી છે. એટલે વૃંદાવન લીલુંછમ છે. ગોવર્ધનની પૂજા કરવી જોઈએ. બધાય લાલાની વાતમાં સહમત બન્યા. સેજ બેટિંગ આપ બેટા. અને ઇન્દ્રનો યજ્ઞ બંધ કર્યો. ગોકુળવાસીઓ બધાએ જતીપુરા આવ્યા. ગોકુળથી બાજુમાં જતીપુરા ગામ. કોઈ ઘી, મધ, સાકર, પંચામૃત લીધું અને ગોવર્ધનની પૂજા કરી. પૂજાના 5 પ્રકાર છે બેનો. એક પૂજા આપણે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરી લઈએ ને, એને કહેવાય માનસિક પૂજા. તમે 5 ચમચી પંચામૃત, 5 ચમચી પાણી, એને કહેવાય પંચોપચાર પૂજા. તમે બ્રાહ્મણ બોલાવો અને બ્રાહ્મણ જે વિધાન કરે એને કહેવાય ષોડશોપચાર પૂજા. પછી રાજા મહારાજા કોઈ રાજગાદીએ બેસવાના હોય, રાજ તિલક કરવાનું હોય તો એને કહેવાય રાજ્યોપચાર પૂજા.
અને આ ગોવર્ધનની પૂજા સર્વોપરી પૂજા જેને કીધી. કોઈ દૂધ ચડાવે, કોઈ માખણ ચડાવે. આજ પણ તમે જાજો જતીપુરા, નાની નાની માટલી આપશે એ લોકો, કોઈ દૂધ ચડાવે. આજ પણ ત્યાંનો મહિમા બહુ મોટો છે. આમ ગોવર્ધન પૂજાનો પ્રારંભ થયો, પણ ઇન્દ્ર મહારાજને ગમ્યું નહીં, એટલે એને બારે મેઘ ખાંગા કર્યા. મુસળધાર વરસાદ આવવા લાગ્યો, ગાયું તણાવા લાગી, ગોપીઓ તણાવા લાગી. બચાવો બચાવો બચાવોના નાદ થયા. ભગવાને કીધું, ગોવાળો મને થોડોક મદદ કરો. કૃષ્ણને કીધું, ગોવાળિયાએ, બોલ કૃષ્ણ કે હાલો આ પહાડને ઊંચો કરો. બધાય ગોવાળિયા ભેગા થઈ અને પહાડને ઊંચો કર્યો. અને પછી પાણી ઓસરી ગયું. પછી ઓલા ગોવાળિયા હતા ને એને અભિમાન આવ્યું, લાલા હારું થયું આજે અમે બધા ભેગા હતા, નકર એકલો શું કરત. ભગવાન કે આ લોકોને હજી કઈ ખબર જ નથી. પણ અભિમાન ઉતારવા માટે ભગવાને ટચલી આંગળી ધારણ કરી અને આખા પર્વતને ઊંચો કર્યો. બોલ ગિરિરાજ ધરણ કી જય. ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિ ચોર્યે નયસો વિસારી કુમારતા નંદિત ઘોષ નારી મમ પ્રભુ શ્રી ગિરિરાજ ધારી. પ્રભુ શ્રી ગિરિરાજ ધારી. બોલ ગિરિરાજ ધરણ કી જય. ભાગવતની એક એક કથા તાત્વિક કથા છે. મારી તમારી જ કથા છે. આ ટટલી આંગળીમાં રાઈનો દાણો રાખો જી નહીં રે તો પર્વત રે. આમાં લખ્યું છે કે આખો પર્વત ભગવાને ધારણ કર્યો. બાપ, મારું ને તમારું જે શરીર છે ને એ જતીપુરા છે. આમાં જે આત્મા બેઠો છે ને એ જ ગિરિરાજ છે. એને આખા શરીરને ધારણ કર્યું છે. બાપ, 5 કર્મ ઇન્દ્રિય, 5 જ્ઞાન ઇન્દ્રિય અને 11મું મન, એ જ સાચો ગોવર્ધન છે. ગોવર્ધન, ગૌ કહેતા ઇન્દ્રિયો થાય. 5 કર્મ ઇન્દ્રિય, 5 જ્ઞાન ઇન્દ્રિય અને 11મું મન. ગૌ એટલે ઇન્દ્રિય, વર્ધન કહેતા વધારો. હે ભગવાન, અમારામાં ભક્તિ, દયા, પ્રેમ અને તારી ભક્તિ સદાયને માટે તું વરસાવતો રહેજે. ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિ ચોર્યે નયસો વિસારી. આમ ભગવાન ગિરિરાજ કહેવાના. જેવા જેવા કામ કરે એવા એવા ભગવાનના નામ પડે. બેનો, 5 કર્મ ઇન્દ્રિય, 5 જ્ઞાન ઇન્દ્રિય અને 11મું મન, આને જ કહેવાય એકાદશી. બાકી આપણે બધા જે એકાદશી કરી ને એ જુદી. હા, સાચી એકાદશી કઈ છે કે કર્મ ઇન્દ્રિય ઉપર નિયંત્રણ કરી શકે, જ્ઞાન ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ કરી શકે, અને બીજું મન ઉપર જે નિયંત્રણ કરે ને એ જ સાચો આ ગોવર્ધનનો અધિકારી છે. બાપ, બાકી તો 11 તો બધાય કરીએ છીએ, મારો વિરોધ નથી, કરજો. પણ 11મું મન જે વશ કરી શકે ને, મનને મારે ને એ જ મહાન. સાચી એકાદશી તો ઈ છે. ધન એકાદશી, એકાદશી કરીએ તો ફરાળ પામીએ.
એકાદશી કરું જો ઘેરે હોતે એકાદશી કરીએ તો ફરાળ પામીએ મારે ગોરધનભાઈની ચટણી ખાવી છે શું મજા આવે હો જસ્મીનભાઈ એ મારે બાલાજીની વેફર ખાવી છે એ મારે સિયારામના પેંડા ખાવા છે ધન એકાદશી કરીએ તો ફરાળ પામે આમાં કાંઈ ખોટું બોલતો હોય તો કયો સવારમાં ઉઠી દૂધ કઢીએલા પીવે સુર ચાલુ રાખજો બાપુ હાર્મોનિયમ આપજો મને સવારમાં ઉઠી દૂધ કઢીએલા પીવે આજે કઈ 11 હશે ને એમાં નાખે એલચીના દાણા તોય કે કરીએ અમે એક દાણા એકાદશી હોય ને તેથી ભૂખે બહુ લાગે સવારમાં ઉઠીને સવારના 10 વાગે ભૂખ લાગે તો શેકાણા સિંગ દાણા કટક બટક કરી લઈ 12 તો ક્યારેય વાગશે અને 12 વાગે દાળ ભાત સહિત 32 જાતના ભાણા મંડાણા તોય કે છે અમે કરીએ છીએ કટાણા પછી 3 વાગે ને 3 વાગે ઉઠીને સૂઠવાડી ચા પીવે પછી હાંજે ખાધ હા એકાદશી ધન એકાદશી કરીએ તો બાકી તો 5 જ્ઞાન ઇન્દ્રિય અને 5 કર્મ ઇન્દ્રિય અને 11મું મન જે વશ કરી શકે એ જ આત્મા ઉપર ચડાઈ કરી શકે માયાની અંદર બંધાયેલા છે હું ને તમે માયા કેમ મન કરે મન કેમ આત્મા કરે આત્મા કેમ શરીર કરે પણ જો એને વશ કરી શકે એ જ સાચો ગોવર્ધનનો અધિકારી છે બોલ ગિરિરાજ ધરણ ગિરિરાજ ધરણ પડું તુમારે શરણ તમારે ગિરિરાજ થેટ ગોવર્ધન જવું નથી જતીપુરા ન જવું એ જ અહીંયા આવી ગયા છે પણ અહીંયા હામાં બેઠા બેઠા ભગવાનને થોડાક યાદ તો કરો હું જ્યાં સુધી કહું ત્યાં સુધી ગિરિરાજ ધરણ પડું તુમારે શરણ બેઠી છું બોલ ગિરિરાજ ધરણ ગિરિરાજ ધરણ પડો તુમ્હારે શરણ પ્રભુ તમારે શરણ પ્રભુ તુમ્હારી શરણ પ્રભુ તમારી શરણ પ્રભુ તમારે ગિરિરાજ ધરણ પડો તુમ્હારે શરણ ગિરિરાજ ધરણ પ્રભુ તમારે ચરણ બોલ ગિરિરાજ ધરણ
ટચલી આંગળીએ ગોવર્ધન તોડ્યો, ગિરિરાજ ભગવાનનું નામ પડ્યું. દેવતાઓ આવ્યા છે, દદુંબી નાદ થવા લાગ્યા છે અને અહીંયા ગિરિરાજ ભગવાનનો જય જયકાર થવા લાગ્યો. બોલ શ્યામ સુંદર યમને મહારાણી કી જય. આવો 2 મિનિટ માં ભગવતીને આપણે વધાવીએ, માં યમુનાને વધાવીએ. બોલ અંબે માત કી. અંબા અભય પદ દાયની રે. અંબા એ હામાં સાંભળજો હાથ ભીડ ભંજની. સામા સાંભળજો સાધ ભેડ એ બંધ. તમે હામાં સાંભળજો હાથ ભીડ ભંજની. અંબા અભય પદ દાયની રે. એ હાલો એ ભક્તોને ભીડ પરી ભાર મારે. એ સાદ કર્યો છે તત્કાળ ભીડ બંધની. એ તને સાદ કર્યો છે તત્કાળ ભીડ બંધની. ત્રિશૂલ લીધો માએ હાથમાં ધીરે. એ ત્રિશૂલ લીધો માએ હાથમાં ધીરે. એણે ભાંગવા ભક્તોની ભીડ ભીડ ભંજની. એ તું તો ભાંગવા ભક્તોની ભીડ ભીડ ભંજની. એ અંબાય ભય પદ દાયની રે. એ મારી શ્યામા સાંભળજો સાધ ભીડ ભંજની. હાલો ઝડપ રાખો. એ શ્યામા સાંભળજો સાધ ભીડ બંધની. કોઈ ગળ ધરે જઈને કોઈ ગળ ધરે જઈને એ મનાવો મારી બેની રે. ખોડિયાર રમવાની આવો. કોઈ માટેલ ઓ કોઈ માટેલ કોઈ ગળ ધરે જઈને એ મનાવો મારી બેની રે. બોલ શ્યામ સુંદર યમને મહારાણી કી. મંડપ શણગારીને રાખ્યા, મારી ગરબે રમવાને આવો, રમવાને આવો. મંડપ શણગારી રાખ્યા મારી ગરબે રમવાને આવો, રમવાને આવો. તોરણ બંધાવીને રાખ્યા, મારી ગરબે રમવાને આવો, રમવાને આવો. તોરણ બંધાવી રાખ્યા મારી ગરબે રમવાને આવો, રમવા આવો.
ઉતર્યો વાઘ રે ઓ દેવી હે લોબડિયારી ખમા, હે ચારણકુળની ભગવતી, એ તારા વાઘને પાછો વાળ દેવી અંબાજી, એ તારા વાઘને પાછો વાળ દેવી અંબાજી, તારા ઘરેથી ઉતર્યો વાઘ રે દેવી અંબાજી, ચોટીલા જાવ તો મને ચામુંડા સાંભળે, ચોટીલા જાવ તો મને ચામુંડા સાંભળે, એ તારા ભક્તોની ભીડમાં ભાગ દેવી અંબિકા, તારા વાઘની લાગે મને ભીખ રે ઓ દેવી અંબિકા. આસમાન રંગની ચૂંદડી રે માની, ચૂંદડી રે માની, ચૂંદડી લેરા. આસમાની રંગની માની ચુંદડી રે માની, ચુંદડી રે માની, ચુંદડી લેરા. ચૂંદડી ભેસે અંબે માતને રે માં, માતને રે માની ચૂંદડી લહેરા. આસમાની રંગની ચુંદડી રે માની, ચુંદડી રે માની, ચુંદડી લેરા. એ ભુવા ધોણે માના, ભુવા ધોણે કુળદેવી માતના ભુવા ધોણે. ડમર ડાક વાગ્યા, એ તારા ડમર ડાક વાગ્યા, વાગ્યા ડમર ડાક વાગ્યા. એ ડાક વાગ્યા ને ભૂતડા ભાગ્યા, ભાગ્યા. ભુવા ધૂણે માના, ભુવા ધૂણે કુળદેવી માતના ભુવા ધૂણે. उठी अमर में गज कमर में जग समर में तारणी. हे भगवती उठी अमर में गज कमर में जग समर में तारणी. गैदा डमर में खड्ग मर में रणनगर में दारणी. केवी भगवती ડખમાંડ ધણરણ હો, ધણરણ ગડગ નાદે ગડગડે. ડખમાંડ ધણરણ હો, ધણરણ ગડગ નાદે ગડગડે. ચામુંડા ચંડી ધજા પ્રચંડી અસુરની ખાંડી અવતારી મળી, અસુરની ખાંડી અવતારી. આમ બરોબર આમ ફતેહ રાજાના રાજમાં આમ ફતેહ રાજા બેઠા છે અને હે આવી જોગણીઓ રમવા માટે આજે આવી છે. અને ત્યારે ફતેહ રાજાને માં ભગવતી કહે છે કે માગ માગ એ પાવાના રાજન માડી તને પ્રસન્ન થયા રે લો. આજ માં ભગવતી મોરજરિયા પરિવારને આંગણે પધાર્યા છે. માં ભગવતીનું રૂપ
આપણે નિહાળી ન શકીએ, પણ કોઈને કોઈ રૂપમાં જગદંબા આવે છે બા. માગતા આવડે તો આજ મોરજરિયા પરિવાર માગી લે. બાકી પતઈ રાજાએ માગ્યું, એ માગું માગું એ ટલડું વરદાન, એ મારે આવજો રેલો. કે મારે મોલે આવજો રેલો. વળી માતાજીએ કીધું પતઈ ભૂલ ખાશો, આ સાક્ષાત જગદંબા તારા આંગણે આવી છે બેટા, હજી તું મને ઓળખવામાં ભૂલ કરે છે. માગ માગ પાવાના રાજના માડી તને પ્રસન્ન થયા રે લો. તોય ફતેહ રાજાએ શું કીધું? માગું માગું એ ટલડું વરદાન, મારે મોલ આવજો રેલો. એ ફટફટ પાવાના રાજન ભાવે તારું એ પતન થશે રે. કેવી જગદંબા હતી, કોઈ વાતે ફતેહ રાજા હેમજો નહીં. અને એવું વિકરાળ રૂપમાં એ ધારણ કર્યું. તેથી અમારો કવિ એમ કહે છે, એ ડકમાંડ ધણરણ હો, ડકમાંડ ધણરણ હો, રણરણ ગડડ ના દે ગડગડી. ઉઠી અમર મેં ગજ, અમર મેં જગ, સમર મેં ચારણી. ગઈ દાંડ મર મેં, ખડગ મર મેં, રણનગર મેં દારુણી. મારી મહામંડી તું વિખંડી ચડી ચડી કોપે અમંડી ના ચંડી ચાપડે. સોનલ સમાધા યોમ બાડા ખબર કાઢા ખડખડે. કોઈ મોરજરિયા પરિવારના ભાઈઓને કે બહેનોને એમ થાય કે મારે આજ મારી કુળદેવીને વધાવી છે, તો ઊભા થાજો, મેં શરમાતા નહીં. ઉઠી અમર મેં ગજ, ઉઠી અમર મેં ગજ, કમર મેં જગ, સમર મેં ચારણી. ગઈ દાંડ મર મેં, ખડગ મર મેં, રણનગર મેં દારુણી. ડગમાંડ ધણરણ હોત, ગણરણ ગડોડ ના દે ગડે ગડે કોપાય કમંડ
માતાજીને 5 ચાંદલા કરાવી દો. ચાલો પૂજા કરાવી લો. ચાલો બે બહેનો આવી જાઓ. પાંચે પાંચ માતાજીને મા સરસ્વતી, મા ખોડિયાલ, મા અંબા, મહાકાલી માતાજીને ચાંદલો ને ચોખા. ઓમ યા દેવી સર્વભૂતેષુ ખોડલ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. મહાકાલી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમઃ તસ્યૈ નમો નમઃ. ચામુંડરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. અંબારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ. સરસ્વતી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. બોલીએ શ્રી અંબે માત કી. એ જય તો બોલો, આપણા કુળદેવી છે અંબેમાં. અંબે માત કી, ખોડિયાર માત કી, સરસ્વતી માત કી, મહાકાલી માત કી, ખોડિયાર માત કી, નવ દુર્ગા. એ જય બોલો, લોભ ન કરો. નવ દુર્ગા માત કી, ભાગવત ભગવાન કી, નમઃ પાર્વતી પતયે. હંસાબેન વો ઢાળે માને ચુંદડી રે માને, ચુંદડી રે માને, ચુંદડી લહેરા. કોણ વો ડાળે માને ચુંદડી રે માને, ચુંદડી રે ચુંદડી લહેરાય. હર્ષાબેન વો ઢાળે માને ચુંદડી રે માને, ચુંદડી રે માને, ચુંદડી લહેરા. બેન વો ડાળે માને ચુંદડી રે માને, ચુંદડી રે માને, ચુંદડી લહેરાય. જસ્મીન ભાઈ વો ઢાળે માને ચુંદડી રે માને, ચુંદડી રે માને, ચુંદડી લહેરા. અમારે જસવીરભાઈ વો ડાળે માને ચુંદડી રે માને, ચુંદડી રે માને, ચુંદડી લહેરાય. અમારે જસમીનભાઈ મોરજરિયા મા ભગવતી જગદંબાના શક્તિ દ્વારા જે ભાગવત કથાના આયોજન થયા છે, તો મા અંબાને 501 રૂપિયા આપી અને ચૂંદડી ઓઢાડે છે. જોરદાર તાળીથી બનાવો. બીજી વાત, સજોનો આજનો દિવસ મા ભગવતી જગદંબાનો છે. તમને કોઈને એમ થાય કે અમારા કુળદેવી માતાજીના નામની ચૂંદડી ઓઢાડવી છે, તો તમારે જો કોઈને કાંઈ પણ અત્યાર સુધીની માનતા હોય તો માને ચૂંદડી 100, 200, 500 આપીને ચૂંદડી ઓઢાડી દો. અને તમારી માનતા અહીંયા મા ભગવતી જગદંબા ભગવાન ભાગવત અને કૃષ્ણની સામે આ માનતાનો સ્વીકાર કરે છે. ઠેક જગદંબા પાસે જવાની જરૂર નથી હોતી. તો અત્યારે જેને પણ પોતાના કુળદેવી માતાજીને 5-25 આપી અને ચૂંદડી ઓઢાડવી હોય તો મંચ પાસે ફટોફટ આવી જજો અને માતાજીની ચૂંદડી ઓઢાડી તમારું નામ જાહેર કરાવી શકો. જસ્મીનભાઈ મોરદરિયા તરફથી 501 રૂપિયા માતાજીની ચૂંદડી. જય હો. એ માને કોણ કોણ બોઢાડે છે ચુંદડી રે, ચુંદડી રે માને, ચુંદડી લહેરાય. હરી ભજો. એ ચુંદડીમાં ચમકે છે હીરલા રે રૂડા, તારલા રે માને, ચુંદડી લહેરાય. એ નીતિન ભાઈ વો ઢાળે માને ચુંદડી રે માને, ચુંદડી લેરાય. નીતિનભાઈ ઓઢાડે માને ચુંદડી રે માને, ચુંદડી રે માને, ચુંદડી લહેરાય. હવે બેનનું શું નામ છે? નીતિનભાઈના ઘરના અમિતભાઈના ઘરના નામ શું છે? છાયા. એ છાયા બેન વો ઢાળે માને ચુંદડી રે માને, ચુંદડી લેરાય. એક મા મોગલના નામ ઉપર 201 રૂપિયા મા મોગલની ચૂંદડી આવે છે. જય હો. એને છાયા બેન ઓઢાડે છે ચુંદડી રે, ચુંદડી. સંદીપભાઈ તરફથી મા ખોડિયાલને 501 ની ચૂંદડી આવે છે. જોરદાર. આ બેનો બીજી એક તમને જાહેરાત કરી દો હારો હાર. પૂજ્ય
શાસ્ત્રીજી દર વર્ષે જે ગરીબ દીકરીઓના લગ્ન કરે છે તો આ અહીંયા જગદંબા દીકરીઓ જ બની છે માતાજી, કારણ કે દીકરીને જગદંબા કહેવાય. તો આજના ચૂંદડીના જે કાંઈ પૈસા ભેગા થશે માતાજીની ઓઢણીના, એ દીકરીઓના પાનેતર લેવામાં પૈસા ઉપયોગ કરવામાં આવશે મોરજરિયા પરિવારને આગળ. એટલે તમને એમ થાય કે 100, 200, 500 આપવા છે તો આ જે ચૂંદડીના પૈસા આવે એ દીકરીના પાનેતરની અંદર જશે. દીકરી ભવે પાનેતર ભરશે અને આ ચૂંદડી દીકરીના નામ ઉપર જશે. એટલે વર્ષી જજો મારા બાપ, આજનો છેલ્લો દિવસ. એટલો બધો સમય નથી પ્રતિકભાઈ, આપણી પાસે 5 જ મિનિટ છે. પાઘડી પરિવાર તરફથી ખોડિયાલ માને 101 નામની ચૂંદડી આવે છે, જોરદાર બતાવો. આસમાના રંગની ચૂંદડી રે માની, ચૂંદડી રે માની, ચૂંદડી લહેરા. માં ખોડિયાર ને ઓઢાડે ચુંદડી રે માની ચુંદડી લેરાય. હવે આ બધાય માતાજી એક રાઉન્ડ મારી લે. જીમુડિયા પરિવાર તરફથી 5 માતાજીની 551ની ચૂંદડી આવે છે, જોરદાર તાળી બતાવો. જસ્મીનભાઈ, આ માતાજીને કયો એક રાઉન્ડ મારી લે. અમે આપણે થોડુંક મોડું થઈ ગયું છે અને જેને જે કાંઈ ભાવથી અહીંયા મૂકી જાય એ પૈસા આપણે વ્યાસપીઠ ઉપર લેવાના નથી. અને જસ્મીનભાઈ, 11મો મહિનો ને 25 તારીખના લગ્ન છે, એટલે આ જે કાંઈ આજ પૈસા જે પ્રતિકભાઈ બોલ્યા ને એ એક દીકરીઓના પાનેતરમાં જશે. આમાં એક પાછું ભાનુભાઈને નથી લેવાનું, ખપે નહીં. તો એક દીકરીઓ ખાલી એક આટો મારી લઈએ ને આપણે આગળ કથાને વેગ આપી દઈએ. આપણે કોઈ એવો ફાળો ઉઘરાવવાનો નથી થતો. જેને મોજ આવે એ બાપા અહીં કણે વ્યાસપીઠે મૂકી જાય. 151 રૂપિયા માતાજીની ચૂંદડી નામે એક રામપુરુષ અમારા બેન તરફથી આવે છે, જે હો. જો કે એક દીકરીને લાખ રૂપિયાનો કરિયાવર અને 49મું આયોજન છે જીવરાજ પાર્ક મવડીમાં. આ કોઈ ડિક્લેર કરવાની વાત નથી, પણ આજ પ્રતિકભાઈ બોલ્યો છે તો જરાક ચોખવટ કરી દઉં કે આપ સૌ દાતાઓના સહકારથી જ આ દીકરીઓના લગ્ન થતા હોય. એમાં ભાનુભાઈ કોઈ એટલો બધો કેપેબલ નથી કે હું લગ્ન કરાવી શકું, પણ તમારા બધાના જે આવા કાંઈ પૈસા આવે એ ગરીબ દીકરીઓને વાપરવાના હોય. અને હવે જાજો સમય ન લેતા માતાજીને વિદાય આપી દો પ્રતિકભાઈ.